જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આજે આપણે જે વિડીયો છે એમાં વાત કરવાના છીએ મારા કારનામા અને નિશાળમાં મારા કારનામા કેવા હતા એ. અને જો પાછળના વિડીયો તમે ના જોયા હોય તો એ જરૂરથી જોઈ લેજો, કેમ કે તમને તો વધુ સારી રીતે સમજાય આખી સિરીઝ. અને શરૂઆતથી જોજો, અને એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દે, એટલે જરૂરથી એ વિડીયો વિઝિટ કરજો બધા વિડીયોની. અને હવે આપણે શરૂઆત કરીએ તો એ પહેલાં જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, એટલે મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં કે વિડીયો તમને કેવો લાગ્યો. અને હાલો હવે શરૂઆત કરીએ કે મારા કારનામા કેવા હતા પ્રાથમિક શાળામાં. ત્રીજું ચોથું ધોરણ જ્યારે હું ભણતો હતો ત્યારે અમે એક કકિંડીનું બચ્ચું, મને એક રિસેસ 2 વાગ્યાની રિસેસ હતી, એ અમારે 2:30 વાગ્યા સુધી ચાલતી. એક 12 વાગે રિસેસ મળતી, એ 12:30 સુધી ચાલતી, અને એક 2 થી 2:30ની રિસેસ હતી. તો એ રિસેસ પૂરી થઈ અને અમારા જે ગેટ હતો અમારા સ્કૂલનો, એની અંદર કેટલાય વૃક્ષો વાવેલા હતા. ખાસ કરીને વધુ પડતા ગુલમોહર જ હતા, અને એવા કેટલાય વૃક્ષો, લીમડા અને એવા બધા વાવેલા હતા. તો એના જે ખામણા હતા, મોટા વૃક્ષો હતા, નિશાળથી પણ કેટલાક તો ઊંચા હતા. જે એનું ખામણું હોય ને, ખામણામાં એક કકિંડીનું બચ્ચું બેઠું હતું. તો મને એમ ગમી ગયું. તો થોડીક વાર તો એ હાથમાં નહોતું આવતું, મેં પકડ્યું. પછી એને થોડીક વાર રમાડ્યું, પછી એને ભરોસો આવી ગયો. પછી એ ત્યારે મારી ઉંમર 3-4 ભણતો હતો, એટલે સમજી લે ને કે 8-9 વર્ષની ઉંમર હશે. અને એને એવડું બચ્ચું હતું, મોઢું એટલું બધું ખુલતું નહીં, મને એટલી બીક નથી, કેમ કે બટકા કોઈ ભરે નહીં. એટલે એને મેં ખંભે બેસાડ્યું. રિસેસ પૂરી થઈને ત્યારે મને દેખાણું, ત્યારે પછી એવી રીતે કરીને પછી મેં ખંભે બેસાડી અને અમારો જે ક્લાસ હતો એમાં ગયા. હવે ત્યારે કંઈ અમારા બેન, જે અમારા શિક્ષક હોય કોઈ હતા નહીં, બેન ભણાવતા અમને એટલે સમયે, એટલે એ કોઈ હાજર હતા નહીં. એટલે પછી હું ત્યાં અંદર, અમે બધા છોકરા હતા, એ બધા હતા, છોકરા અને છોકરીઓ બે સાથે હતા, અલગ અલગ આમ બેસાડે. એટલે એ હતા તે બધા અમે અંદર જઈને હું ત્યાં અમારા જે છોકરા, જે અમારી જગ્યા હતી ત્યાં જઈને હું બેસી ગયો. હવે જે છોકરાઓને ખબર પડી ગઈ, કેમ કે અહીંયા સામું જ બેઠું હતું, એટલે ઓલા બધા જોઈને ભાગ્યા. મારા પાસે કોઈ બેસવા રાજી ના થાય, બધા બીએ, એટલે કોઈ પાસે આવતું નહોતું. પછી બેનને બધા પ્લાનિંગ કરવા માંડ્યા કે બેન આવે ને એટલે આપણે કે એને કેવું છે અને આને ભાઠા ખવડાવવા છે. ભાઠવા એટલે માર ખવડાવવો છે, આને માર ખવડાવવો છે કે બેન આવે ને એટલી વાર. એ બધા પ્લાનિંગ કર્યું હશે. મને એટલે ખ્યાલ નથી કે આ બધા આવી રીતે પ્લાનિંગ કરે, કેમ કે મને તો ખ્યાલ હતા કે બેન આવશે એટલે તો કાંઈક નવા જૂની થવાની જ છે, કેમ કે મારી પાસે કોઈ બેઠું ના હોય, મારી પાસે બધા સાઈડમાં હોય, બેન એમ કહેવાના જ છે કે આની પાસે કેમ કોઈ બેઠું નથી. એટલે બેન એમ પૂછવાના છે ને સર્વિસ થવાની છે. મને ખ્યાલ હતો, છતાં પણ હું તો વાંધો નહીં ભલે, પછી ખંભે મૂકીને તો છતાં પણ હું ત્યાં બેઠો હતો. પછી થોડીક વાર થઈ એટલે બેન આવ્યા ને પછી એની આ વસ્તુ જોઈ, કોઈ પાસે બેઠું નહોતું. એટલે અને પાછા જે છોકરા હતા એને કીધું કે બેન આ કાકિંડીનું બચ્ચું લઈને આવ્યો છે ને આને પાસે કાકિંડીનું બચ્ચું છે. તો મેં ખંભેથી ઉતારીને આમાં હાથમાં આમ આવી રીતે રાખી દીધું ખોબામાં, આમ એ પણ આમ ખોળામાં. એટલે પછી ખોળામાંથી આમ નીચે મૂકી દીધું, એટલે કોઈને ખબર ન પડે. એટલે પણ એક બે છોકરા જોઈ ગયા કે આવી રીતે આમ મૂકે છે. એ કે બેન કે હું ક્યાં બેન, મારી પાસે કંઈ છે નહીં. એ કે બેન એની પાસે એને ખોળામાં મૂક્યું છે. પછી જોયું, પછી મળ્યું, પછી પાછું મેં ખંભે બેસાડી લીધું. અને બેન કે એ જે જ્યાંથી લઈ આવ્યો ત્યાં કે મૂકી આવે પાછું. હું પછી બેન પાસે હું ગયો, બેન પાસે જઈ અને મેં હું આમાં હાથમાં રાખ્યો હથેળીમાં. હું બેન હું આ કાંઈ નુકસાન નહીં કરતું, જો આ બટકોઈ નથી ભરતું, જો આવજો. એટલે બેન તો ડરવાના જ હોય, કેમ કે એનાથી બહુ ડરતા. એટલે મને એ ખ્યાલ હતો આ કંઈ નુકસાન નથી કરતું. હું બેટા જો આ બટકોઈ ના હોરે, એને તું કે દૂર રાખી અને મારાથી, અને એ કે જલ્દી મૂકી, હાથમાં ફૂટ હતી એને. એટલે મને પાકું થઈ ગયું કે સર્વિસ તો થવાની જ છે, ગમે એ કરું, હું મૂકી આવું કે ના મૂકાવું, સર્વિસ તો થવાની જ છે. પછી બહુ એને ઓલું કર્યું ને, કેમ કે એ જ્યાં સુધી હાથમાં હતું ને ત્યાં સુધી બધી બંધ મુઠ્ઠી લાખની હતી, ત્યાં સુધી કંઈ વાંધો નહોતો. અને એક જોતા હું એનું રક્ષણ કરતો ને એક જોતા એ મારું રક્ષણ કરતું હતું, કેમ કે મને ખબર હતી કે આ જ્યાં સુધી મારા હાથમાં છે ને ત્યાં સુધી જ રહેવાનું છે, ત્યાં સુધી હું મારો વાહો સહી સલામત છે.
બાકી પછી સર્વિસ થવાની છે જ. એટલે પછી હું થોડોક ટાઈમ કાઢતો, પણ પછી બેન બહુ ખીજાઈ ગયા ને કે જ્યાં મૂકી આવ્યો હતો ને પછી ન કરી કે મારું હોય કે ભૂલ. પછી લઈ એ હાથમાં હતું તે મૂકી આવ્યો અને પાછો આવ્યો. હવે કે આ બાજુ આવ્યો થોડો પછી તમને ખબર છે કે ધૂંજારા થવાના જ હોય, એટલે ખખેરી નાખ્યો અને પછી પાછો બેસી ગયો. તો એ એક કારનામું. પછી હવે એક બીજું કારનામું કહું. હું ધોરણ 5માં ભણતો ત્યારે, અને બેને અમને 11 થી 20 જેને પારડા જે આવતા ને એ ન આવડતા હોય, લગભગ અંગ્રેજીમાં એને ટેબલ કહેવામાં આવે. એટલે એ 11 થી 20 સુધી જેને આવડતા ના હોય, લખતા તો જો કે વાંચતા ન આવડતા હોય, બોલતા મોઢે ના આવડતા હોય, યાદ ન હોય, તો લખવામાં ન મેળવવાનું, જોઈ જોઈને લખવાનું હોય. કેમ કે મોઢે આવડતા હોય તો યાદ હોય તો સીધા આપણે લખી જ નાખવાના હોય. જેને યાદ ન હોય એને તો ચોપડીમાં જોઈને લખવું જ પડે ફરજિયાત. એટલે જેને યાદ ના હોય ને એને યાદ મોઢે યાદ કરી લેવાના, કે એને ચોપડીમાં જોવા પૂરતું ના રહે. તો અમે ઘણા એવા છોકરા, હું હોશિયાર હતો, ટોપ 5માં નંબર આવતો, પણ છતાં એ એટલું બધું મોટું ટેન્શન ન લેતો. એટલે 1 થી 10 સુધીના તો મને મોઢે હતા. 11નો સેલો એ મોઢે હતો, 12નો અડધો પોણો યાદ હતો, પણ પછી આગળના બહુ યાદ નહોતા. એટલે જેને યાદ નહોતા ને, જે વ્યક્તિ, એને બેને કીધું કે તમે છે ને બાર ઓસરી જેટલો રૂમ હતો ને એના લગભગ સમજી લ્યો ને કે અડધાથી વધારે ભાગની ઓસરી હતી બહાર. એમ રૂમ જેટલું જ આમ ગણી શકાય એમ કહી શકો. એટલી જ પાછી બહાર ઓસરી હતી અને વચ્ચે દરવાજો. તો જેને ના આવડતા હોય ને એને ઓસરીમાં બેસવાનું કીધું બેને, કે જેને આમ યાદ ના હોય 11 થી 20 સુધી, ભલે એમાંથી એક પણ ન યાદ હોય, 19 યાદ હોય ને એક યાદ ન હોય ને તો પણ ત્યાં બહાર બેસો. એટલે ત્યાં બહાર બેસીને જ્યાં સુધી તમને ના આવડે ને ત્યાં સુધી તમે પાકા કરો. કેમ કે 11 થી અમને ત્યારે બહુ ઘણું કહેતા કે તમારે જ્યારે હાઈસ્કૂલમાં જશો ને ત્યારે આની બહુ જરૂર પડશે. એટલે 11 થી જો કે 21 થી 30 સુધી પણ તમને 50 સુધી આવડી જાય તો વધારે સારું, પણ તમે 11 થી 20 નથી આવડતા એટલે એ તમે પાકા કરવા પડે. અને જો કે પછી 6ઠામાં 7મામાં અમને એવી 11 થી 20 ઉપર વધારે ધ્યાન દેવામાં આવતું કે જ્યારે તમે ગેરહાજર હો, ક્યાંય બહાર જવાનું થાય, રજા રાખી હોય તમે અને ન આવી શકો કોઈ કારણથી, તો તમારે 11 થી 20 સુધી લખીને તમારે આવવાના. બીજું કાંઈ લેસન ના હોય, કેમ કે ભણવા ના ગયા હોય તો લેસન ના હોય, એટલે તમારે 11 થી 20 સુધી લખીને ફરજિયાત આવવાનું. જો એ ના આવે એટલે સર્વિસ થાય. એટલે પછી 11 થી 20 એ કેમ કે કાયમથી કાયમ આમ ક્યારેક ન હોય તો લખવાનું, એટલે 11 થી 20 જ પછી યાદ રહેતું જાય ને, એ માટે 11 થી 20 ઉપર ઘણું ફોકસ દેવાનું. પણ એ 5મા ધોરણમાં ત્યારે શરૂઆત થઈ હતી અમારે 11 થી 20નું, કે તમે પાકા કરો. અને અમને ઘણા ખરા નહોતું આવડતું. અમને લગભગ અડધું પોણું વર્ષ પણ વીતી ગયું હતું 5મા ધોરણમાં, એટલે નહોતું યાદ કર્યું. અને મારા જેવા કેટલાક તો બહુ ધ્યાન ન દેતા, થોડું ઘણું યાદ હોય, બાકી તો બહુ એટલું કંઈ ન હોય. પછી 1 થી 10નું ત્યારે એટલું બધું કંઈ બેન કહેતા કે એ અત્યારે નહીં, હવે તમારે 11 થી 20 સુધીનું હવે પાકું કરવાનું, 1 થી 10 કે હવે કાંઈ માયને નથી રાખતા. પછી એવું બધું થયું અને અમને જેને નહોતા આવડતા એમાં હું પણ હતો. એટલે અમને કીધું કે ઓસરીમાં બેસો. તો અને એ પણ બાજુમાં નહીં, થોડા અંતર, એકબીજાનું જે લખેલું આપણે જોઈ ન શકીએ ને એટલે આમ નીચે જ બેસવાનું હોય. ત્યાં કે અમારે એ સમયે બેન્ચો હતી નહીં, નીચે જ બેસતા. અને ઓસરીમાં એ બધું લાદી તો નહોતી, પણ એ પાઇટું ને એવું કંઈક નાખીને બધું સિમેન્ટથી કરેલું હતું, એટલે એ સારું હતું, કંઈ ધૂળવાળું કે એવું થાય હતું નહીં. એટલે ત્યાં અમને બેસાડ્યા બધા થોડા અંતરે ઓસરીમાં, બધા જેટલા ન આવડતું એટલે લગભગ અંદાજે સમજી લે ને કે 10 થી 15 છોકરા હશે, એમાં છોકરીઓ છોકરાને બધા મિક્સ આવી જાય, એટલે એટલા તો હશે જ. પછી એ એક જાતની સજા જ હતી કે જ્યાં સુધી તમને પાકા ન થઈ જાય 11 થી 20 સુધી કમ્પ્લીટ, ત્યાં સુધી ત્યાં જ બેસવાનું. એટલે અને એ પણ પછી લગભગ ડેઈલી થવાનું હતું. જ્યાં સુધી તમને પાકા ન આવડે ત્યાં સુધી આવીને એ જ વસ્તુ કરવાની, ઓસરીમાં બેસી જવાનું. પછી હવે એમ તો કેમ મજા આવે, કેમ કે અંદર જે બેઠા હોય બધા ફ્રેન્ડ સર્કલ બધા પાસે બેઠા હોય, બધું તો થતી હોય ને બધું. ઘણા બધા પાસે છોકરા હોય, બહાર તો હું 15 છોકરા બેઠા હોય, એમ ક્યાંથી મેળા. એ જોતા મજા હતી કે ભાઈ કાંઈ આપણે ભણવાની કે બહુ લાંબી ટેન્શન નહીં, પણ આ પણ એક હતું. અને બેન પાછું
થોડા સમયે ત્યાં બહાર નજર મારવા પણ આવતા કે ભાઈ કેવી રીતે શું છે બધું, કોઈ કાંઈ એવું આડાવડું નથી થતું ને, એટલે જોવા પણ આવતા. એટલે પછી અમે ત્યાં બેઠા. હવે આમ નામ તો કાયમ તો ના મેળાવે, એટલે પછી કેટલી ઘડી અમે બેઠા ને, લગભગ 15 મિનિટ જેવું થયું. તો કેટલાક લખતા હતા ને કેટલાકને હાવ નહોતું મેળવતું, એ એકબીજા સામે જોતા હતા ને એકબીજાને પૂછતા, આમ ઈશારામાં પૂછે, વાત અવાજ ન કરે તો બેનને કદાચ સાંભળી જાય તો ઈશારા કરે કે શું છે. ક્યારેક પાછા બેન જોવા આવે ને જે ઈશારા કરતા ખબર પડી જાય, એટલે કે ભાઈ શું છે વાતો શું કરે, અને પછી સર્વિસ તો થાય, એટલે એ પણ મનાય. પછી એવું બધું હાલ્યું થોડીક વાર. પછી લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું, 15-20 મિનિટ જેવું. પછી હું કહું હવે આમ નામ તો કેમ બેસી રહ્યું, કંઈક તો કરવું ને. પછી હું કહું હવે કંઈક ક્રાંતિ લાવીએ. એટલે મગજમાં દોડાયો હતો કે મગજમાં એક આઈડિયો આવ્યો. હવે આઈડિયો હું થોડુંક વાર પછી તમને જણાવીશ કે હું આવ્યો, પણ હવે વાત આગળ વધારો. પછી મેં 11 થી 20 સુધી કમ્પ્લીટ, કેમ કે પાર્ટીમાં લખવાના હતા. પેન કે બોલે જ્યારે ચોપડો અને પેન એવું કંઈ નહોતું, બોલ પેન, પાર્ટી અને પેનમાં લખવાના હતા. એટલે મેં લખી નાખ્યા 11 થી 20 સુધી, અને એક પણ ભૂલ વગર. પછી એ લખીને ગયો બેનને બતાવવા, બેન આ લ્યો, આ જો પાર્ટીમાં આવડી ગયા બધે. બેને જોયું, આખા પાડા 11 થી 20 સુધી બધામાં રીતસરની નજર મારી, ક્યાંય પણ એક પણ ભૂલ નથી ને, અને એક પણ ભૂલ હતી નહીં. કમ્પ્લીટ 100% કમ્પ્લીટ પરફેક્ટ લખીને જ આવ્યો. પછી બેન વિચારમાં પડી ગયા, કેમ કે એને ખબર હતી કે આને 11નો પાડો તો આવડે છે, પણ 12નો અડધો પોણો જ આવડે છે, 13નું 14નું તો એ તો બધું ભૂલી જવાનું. અને આને 20 સુધી એક પણ ભૂલ વગરની એક જ ફેરામાં લખીને કઈ રીતે આવી શક્યો. કેમ કે એની પહેલા એ મારી પાસે આવ્યા હતા ને, બધા નજર મારી હતી, પાછળ ઘૂમરો માર્યો હતો. ત્યારે એને જોયું હતું કે મારા પાર્ટીમાં કાંઈ 11 નો એક જ પાડો લખેલો હતો, 12નો એ અડધા પોણો સુધી જ લખેલો હતો, બાકી બીજું કંઈ લખેલું હતું ને. એટલે મારા ઉપર થોડીક હાચાલાકી થઈ હતી. પછી એ વસ્તુ થઈ અને બતાવ્યું, બેને જોયું. આ પછી પૂછ્યું કે કઈ રીતે લખ્યા. બેન આ જોવો ને, મારી ભૂલ નથી, મેં તમને લખવાનું કીધું, આ લખી દીધા. એ કઈ રીતે લખ્યા, કેમ કે ચોપડી કે કાંઈ એવું હતું ને કે મેં જોઈને લખું, કે કોઈ એવું વ્યક્તિ મારી પાસે નહોતું કે એને આવડતા હોય, એટલે આજુબાજુમાં કે એને આવડતું હોય ને એની પાસેથી હું જોઈને લખી દઉં. બધા અમારી જેવા જ હતા, મારી જેમ સેમ. અને એ પણ ભૂલ વગર 20 સુધી. તો બેન કે આ કે તે લખ્યું કઈ રીતે. પછી એ થોડીક વખત આખું બધું ધડાયેલી. મેં કીધું બેન લખી તો નાખ્યું છે ને, તમારે એનાથી મતલબ હતો, તે લખ્યું કઈ રીતે. એ કે હું કહું એ તો તમે લખવાનું કીધું, મેં લખી દીધું. પછી એને કીધું કે હવે તું મોઢે બોલ, કે પાર્ટી મારા પાસેથી લઈ લીધી, અને કે હવે તું કે મોઢે બોલ. કે હું કહું બેન એ વાત આપણે નહોતી, તમે લખવાનું કીધું, મેં લખી દીધું. તે પછી હલવાનું. બેને સમજી ગયા કે આને કંઈક કર્યું છે નવાજું. એટલે પછી એ કે બોલ ને, કે હાથમાં ફૂટ હતી. એટલે અને પાછા બેન થોડા ખીજાઈ ગયા. હું કહું બેન, હું કહું એ બોલતા નહીં એમ મેળાવે. પછી એ કે કેમ, એ કે લખી બધું બરોબર નાખ્યું ને બોલવાનો મેળ ના આવે. એ હું કહું હા, હું કહું એ લખાઈ ગયું. એ કે પછી પૂછ્યું કે તો વાંધો નહીં, કે હવે કેમ લખ્યું. મને ભવિષ્ય નજર સામે દેખાતું હતું કે જો કહીને એટલે મારા ધુંજારા થવાના જ છે. એટલે મેં બેનને પહેલા એક વાત કીધી કે પહેલા તમે કહો કે તમે હાથ ચાલાકી નહીં કરો, કેમ કે હું થોડોક અહિંસક માણસ, એટલે ભાઠાને એવું કંઈ મને બહુ ગમે નહીં. એટલે બેને પછી કીધું કે એ બધી વાત પછીની છે. હું કહું બેન મારા માટે એ વાત પહેલા. પછી બેન ખીજાઈ ગયા કે છો કે ફૂટ મારું, હાથમાં ફૂટ હતી. તમે કદાચ સ્કેલ, અંગ્રેજીમાં સ્કેલ કહેવાય, સ્કેલ કહેતા હોય, એટલે એ અમે ફૂટ કહેતા. એ કે આ ફૂટ મારું કે છો કે ફૂટ મારું. એટલે પછી ન છૂટકે કહેવાનું જ હતું. પછી મને પાકું થઈ ગયું હતું કે જે થવાનું છે એ થઈને જ રહી છે. વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે. અને જ્ઞાન ખરેખર આવા સમયે જ આપણે ઉત્પન્ન થાય. માણસો કહેતા હોય ને કે માણસને ભવિષ્યની ખબર નથી હોતી, કે આગળ આવનારી ક્ષણમાં પણ શું થવાનું છે એ ખબર નથી હોતી. તો એ વાત ખરેખર ખોટી છે. કેમ કે આમાં સાવ નજર સામે જ હતું અને થવાનું જ હતું ને થયું હતું પણ. પછી આગળ આપણે વાત કરીએ. પછી બેનને પૂછ્યું એટલે મારે કહેવાનું જ હતું, તો પછી મેં આખી વાત કરી કે કેવી રીતે મેં લખ્યું એ.
તો જે પાટી હતી એમાં એક સાઈડમાં મારે બધું આખું લખવાનું હતું 1 થી 20 સુધી, બરોબર, પાડા. હવે પાછળનો ભાગ ખાલી હતો એટલે જે પેન હતી એનાથી મેં પાટીમાં પાછળના ભાગમાં, કેમ કે મને આઈડિયો શું આવ્યો કે જો સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર એ સમયે અમને ભણાવવામાં આવતું, એટલે મને સરવાળો અને બાદબાકી તો કમ્પ્લીટ હતા, મને આવડતા હતા હોય 100%. ઓલામાં હજી ગુણાકાર ભાગાકારમાં થોડોક નબળો હતો, એટલે મેં બુદ્ધિ મારી કે જે આ પાડા છે એ કઈ રીતથી એ કઈ રીતથી આપણે લખવામાં આવે છે. તો એ આખી સિસ્ટમ મને ખ્યાલ હતી કે જો 11 1 11, 11 દુ 22, 11 તેરી 33, એટલે કે 11માં 11 નાખીએ તો 22 થાય, પછી એમાં પાછા 11 નાખવાના. ટૂંકમાં 11નો પાડો એટલે 11 11 ઉમેરતા જવાના, 12નો પાડો હોય તો 12 12 ઉમેરતા જવાના, 13નો પાડો હોય તો 13 13 ઉમેરતા જવાના. એટલે પછી ખબર પડી ગઈ, એ તો ખ્યાલ હતો જ કે ભાઈ આવી રીતે આમ, એટલે સરવાળો આવડતો હતો મને. પછી મેં એવી રીતે પાછળ હું સરવાળો કરતો જાઉં કે હાલો 12 1 12, બરોબર. પછી 12માં 12 નાખીએ તો 24 થાય, સરવાળો કરી નાખું 12 ને 12, પછી એટલે સરવાળો આવડતો એટલે જવાબ આવે લખી નાખવાનો કે 12 ને 12, તો કે 2 ને 2 4 અને 1 ને 1 2, એટલે 2 ને 4 24 થઈ ગયા, તો 24 લખી નાખવાનું. એવી રીતે 20 સુધી આખું લખી નાખ્યું. એવી રીતે તમે જેટલા પાડા હોય ને બધાય લખી શકો, સુધી નહીં લખી શકો મોઢે, ભલે ના આવડતા હોય, બરોબર. 2 ને કીધું નહોતું ને 100 સુધી પણ હું લખી નાખત. 2 વિચારમાં પડી જતા કે એટલું તો મને નથી આવડતું, નથી કેમ લખી નાખ્યું. પછી 20 સુધી લખી નાખ્યા, અને લખી અને પછી એને દીધું ને પછી જે વહીવટ થયો, ગાલ, હથેળીમાં ફૂટ અને વાહામાં ફૂટ અને ઢીકા ને જે ઠીક લાગ્યું એ, એટલે એ બધા ધુમજારા થયા મારા ગાલ, વાહા અને હાથના ભોગે બધાને આઝાદી મળી ગઈ. જે કેમ કે બેનને ખ્યાલ આવી ગયો હતો કે જે આ થિયરી છે એ મેં કીધી એ ત્યાંથી ઓલા બહારથી સાંભળતા હતા, કેટલા આગળ જે બેઠા હતા એ ત્યાંથી દેખાતા હતા અને જોતા હતા કે આ બધું શું વાતચીત હાલે છે. અને પછી બધી સર્વિસ થતા એ બધું જોયું, અને એ બધાને ખ્યાલ આવ્યો કે કઈ થિયરીથી લખી શકીએ આપણે, બરોબર. તો એ સરવાળો તો લગભગ ને આવડતો જ હોય, બરોબર. બાદબાકી હજી થોડુંક આડાવું રહે, પણ લગભગ તો સરવાળો બાદબાકી સામાન્ય છે, એટલે એ તો લગભગ બધા આવડતું જ હોય. એટલે પછી એ બધાને ખ્યાલ પડી ગઈ કે આવી રીતે લખાય. હવે લખી તો બધા શકવાના જ છે, બરોબર. એટલે પછી બેને એ વાત સમજી ગયા હતા કે આગળ આને મેં લખવાનું કીધું આ બધા પણ એવી રીતે લખીને આવવાના જ છે. પછી વાત સમજી લ્યો કે બોલવાનું તો વાત અલગ છે, કે બોલે ન બોલે વાત અલગ છે, પણ લખવાનું કીધું તો એ બધા લખી નાખવાના. એટલે બેનને એ વાત સમજમાં આવી ગઈ, બધાને કીધું ઓસરીમાં જે બેઠા હતા બધાને, ચાલો ભાઈ કે તમે હવે અંદર આવીને બેસી જાઓ. એટલે મારા ગાલ, હાથ અને વાહાના ભોગે એ બધાને આઝાદી મળી ગઈ. એટલે એવડો મોટો હું ક્રાંતિકારી હતો, પણ કોઈથી અભિમાન નથી કર્યું. પછી એક ત્રીજું કારનામું કે અમને રોંઢે 4 વાગે, પછી 6ઠા 7મા આસપાસ અમે ભણતા ને, તો રોંઢે 4 વાગ્યા આસપાસ અમને રિસેસ મળતી કે, અને એ ત્યાં નિશાળથી થોડાક સમજી લ્યો ને કે 4-5 ગલી છેટા ત્યાં પછી અમારો એરિયો પૂરો થઈ જતો, એટલે આખો ખારો વિસ્તાર આવી જતો, બાવાડા ને એવું બધું. એટલે ત્યાં જતા, અને જેવા અમે નીકળીએ એટલે થોડાક સમય તો વાંધો ન હોય. પછી એક દી મેં મગજમાં કંઈક આઈડિયો આવ્યો કે કંઈક નવા જૂની કરીએ, કેમ કે ત્યાં વચ્ચે એક જે વચ્ચોવચ્ચ રસ્તો હતો ને, ત્યાં 2 કૂતરા એવા રહેતા કે એનો ત્રાસ બહુ હતો, એનાથી બહુ બધા બીતા, મોટા પણ બીતા, એટલે નાના તો બીવાના જ છે. અને મને ગલુડિયું જો હોય ને, ગલુડિયાને કેમ બહુ માર્યું હોય અને કાવકા નાખતું, એનો અવાજ કાતા એવો આવડે કે જાણે કૂતરા હોય ને, કૂતરા એ પણ છેતરાય છે. કેટલી વખત મેં એવું કરેલું છે, કૂતરા પણ છેતરાય છે. એટલે એ મને અવાજ કાઢતા આવડતો. પછી એક આઈડિયો આવ્યો, અને અમે પછી થોડાક સમય પછી એવું વિચાર્યું મેં, અને મારા થોડાક ના, પહેલાં તો શરૂઆત મેં મારાથી જ કરી હતી. હું બધા આવતા હોય ને એટલે હું દોડીને આગળ વયો જાઉં, ઓલા બધા હાલીને આવતા હોય, ત્યાં જઈ અને ફ્રી થઈ જાઉં, અને પછી આવતો હોય ને એટલે ઓલા બધા ત્યાં પહોંચ્યા હું પાછો રિટર્ન થાઉં. એટલે ઓલા બધા હજી ત્યાં હોય, અહીંયા વચ્ચે આવે ને ઓલા કૂતરા જે ગલીમાં રહેતા ને, ત્યાં થોડોક આમ સેટો ઊભી અને કાવકા ચાલુ કરી દઉં ને, એટલે કૂતરા દોડીને ત્યાં આવવાના.
કે આ બાજુથી અવાજ આવે છે એટલે ત્યાં કંઈક થયું છે એટલે ત્યાં આવવાના છે. અને પછી ઓલી બાજુથી આવતા હોય એટલે એ જોઈ જાય કે ભાઈ આ કૂતરા ઓલા જે છે ખતરનાક એ જ છે, અહીંયા બે ઊભા છે, એટલે એને એ રસ્તો થઈ જાય બંધ, પછી ફરીને આવવું પડે. એટલે પછી હું એવી રીતે કરીને પછી દોડીને હું ભાગી જાઉં. અને પછી ઓલાનો તો એ રસ્તો બંધ. એટલે 1-2 દી માંડ એવું હાલ્યું. પછી મારા જે 3-4 મિત્રોને ખબર પડી ગઈ કે આવી રીતે આમ કરે છે. પછી એ કે અમને ખબર છે કે તું કરે છે હોય કે કેમ કે બેન પૂછે કે ભાઈ એટલા કેમ મોડા આવ્યા? બેન કૂતરા ઉભા હતા ને હાટું કે આમ મોડા આવ્યા. હવે ગરુડિયાનો અવાજ એવો કાઢો ને ઓલાને શંકા ન જાય કે ભાઈ આ હતાઈને હું એવો બોલતો હોય, એટલે એને ખ્યાલ ન પડે કે ભાઈ આ વ્યક્તિ એવી રીતે એનો અવાજ કાઢે છે ને એને લીધે કૂતરા આવે છે. એટલે એ મારું નામ ન દે કે 3-4 મિત્રોને જોઈ ગયા હતા એટલે એને ખબર પડી ગઈ હતી કે ભાઈ આ જ કરે છે. એટલે એને મને કીધું કે મને ખબર છે કે તું એ કરશે. અમે કે બેનને કહેવાનું ભાઈ તમે કહેતા નહીં, એક કામ કરો બધા મળીને મજા લઈએ, બરોબર, તમે પણ મારી હારે આવો. પછી હું કહું હું જાઉં ને એટલે આપણે બધા પહેલાં છે ને થોડીને વૈયા જાઉં, પાછા થોડીને મારી હારે તમે આવતા રહેજો, વાંધો નહીં. પછી એ આવ્યા એટલે પછી અમે આખી ટોળી એક બની ગઈ હતી. એવી રીતે સૌની પહેલાં જઈએ અને પછી ઓલા જે બીજા હતા ને એને શંકા ગઈ. એ કે આ આગળ જાય છે એટલે કાંઈક રાજકારણ હશે કે આને લીધે જ આવું બધું થતું હોય. પછી એમાંથી 2 મિત્રોને વધારે ખબર પડી ગઈ હતી ને પછી બધું આખું મારું ભાંડું ફૂટ્યું. અને છેલ્લે ભાઠા તો મારે એકલાને જ ખાવા પડ્યા, બીજા કોઈ આડા ના હોય કે ભાઈ અમે તો એની હારે હતા પણ અમે કાંઈ બોલતા નહીં, એ જે કરતો એ જ કરતો બેન. એટલે પછી પાછા ધૂમધ્યારા થયા. 6ઠ્ઠા ધોરણમાં અમારે એક શિક્ષક ભણાવતા અને મારું બહુ રાખતા, કેમ કે હોશિયાર હતો અને રાખતા બહુ. એ ભણાવવા આવ્યા અને એ લગભગ ત્યારે ગણિત અને અંગ્રેજી, હા એ 2 વિષય. પછી કેમ કે 6ઠ્ઠામાંથી અમારે ત્યાં પ્રાથમિક શાળામાં પીરિયડ સિસ્ટમ નહોતી એ સમયે. 6ઠ્ઠામાંથી પીરિયડ સિસ્ટમ ચાલુ કરી હતી, એટલે પીરિયડ સિસ્ટમ પછી ચાલુ થઈ ગઈ હતી. એટલે એ આ 2 વિષય લેતા, અંગ્રેજી અને ગણિત. અને એ સમયે આવ્યા ત્યાં. પછી હું ત્યારે કેવું કે મારો જે મોનિટરો હોય ને એ થોડાક ઈગોવાળા વધારે હતા. એટલે થોડુંક આમ એને એ રીતનું કે ભાઈ અમે થોડુંક અમને આવડે છે ને કેટલાકને થોડુંક એવું સાહેબનું એવું કામ કરતા, એટલે એને લીધે થોડુંક સાહેબ એનું વધારે રાખતા, એટલે એનો થોડોક ઈગો હતો. એટલે મને એ ઈગો ના મેળવે. મારે 24 કલાક મસ્તી, એ પણ 24 કલાક. એટલે મારી સાથે બહુ કંઈ એટલો બધો કોઈને મેળ ના આવતો. 1-2 મિત્રો હતા, ના 1-2 નહીં પણ 3-4 મિત્રો એવા હતા કે એને મારી સાથે મેળ આવતો. તે પછી હું શું કરતો કે એ મોનિટરને પાછા એ થોડાક એ રીતે રહેવાવાળા કે ભાઈ અમે ટૂંકમાં આપણે મોટા વ્યક્તિ ન હોય, સમજદાર માણસ, એવી રીતે થોડુંક એનું રહેવાનું કે ભાઈ અમે થોડાક આમ સમજદાર માણસ તરીકે પ્રોફેશનલ બનીને રહીએ એમ. અને મારું હાવ આમ રફ એન્ડ ટફ ખાતું બધું હતું કે ભાઈ મોજ કરો, મજા કરો, બરોબર, બાકી હું નહીં એવું બધું એવડી ઉંમરે સિરિયસ થવાની શું જરૂર છે. બાળપણમાં આપણે હા મોટું થવાનું હોય કે ભાઈ આપણે મોટા થાઈશું તો આટલી આઝાદી મળશે ને આ કરશું ને ઓલું કરશું ને મોટું જલ્દી થવાની ઈચ્છા હોય. પણ આ કેટલાક બધા મિત્રો હતા ને એને થોડુંક આમ એમ થાય કે અમે આમ થોડાક મોટા થઈ ગયા છે એટલે આમ થોડાક જવાબદાર થઈ ગયા છે અને બહુ કંઈ હસવું બસવું બોલવું ને એ બધું થોડુંક માપે અને વ્યવસ્થિત રહેવાનું ફલાણું ઢીકણું ને એવું બધું હતું. અને મને એ વસ્તુ એની રીતે સાચા હશે, બરોબર, પણ મને એ વસ્તુ ન ગમે. અમે કેમ કે હવે સમજી લો કે બાળપણ પાછું આવવાનું નથી અને એ મજા આપણે ઘટપણમાં નહીં કરી શકીએ, બરોબર. જે એ સમયે આપણે બધા કરતા વસ્તુ, બરોબર, એવા નખરા તો ઘટપણમાં ના થઈ ગયા. મજા બધી એવી થોડી ઘણી માણી શકીએ, બરોબર, પણ એવા નખરા તો ના કરી શકીએ એવી ઉંમરે. એટલે બાળપણ પાછું આવવાનું નથી, બરોબર. એ વસ્તુ ત્યારે ખબર નહોતી પણ ખબર હતી એમ કહી શકાય. અજાણતા જ જાણતો હતો એવી રીતે તમે કહી શકો. એટલે મારે ત્યારે હું એ નિયમથી હાલતો એ સમયે બાળપણમાં. અને નિયમ એ ઉંમરમાં એ નિયમ બરોબર પણ છે મારી દ્રષ્ટિએ કે ભાઈ સિરિયસ તો ગધેડાય હોય, એને લીધે થોડાક મહાન થઈએ, બરોબર. એટલે સિરિયસ થઈને રહેવું, મોજ મજા મસ્તી હસી મજાક, બરોબર. પછી એટલે મારું એવું ખાતું હતું, એને મારે સેટિંગ ના આવતું. હું એ માટે સાવ છેલ્લે બેસતો, જે હાવ છેલ્લી લાઈન હોય ને, ટોપ 5 હોશિયારમાં ટોપ 5માં આવું બેસવાનું સાવ છેલ્લે.
અમારે ક્લાસમાં છોકરાની સંખ્યા 35 થી 40 આસપાસ છોકરાની સંખ્યા રહેતી, અને છોકરીની સંખ્યા કંઈક 40 થી 45 આસપાસ રહેતી, એવો અમારો ક્લાસ હતો. અને છોકરાને જે હાવ હું છેલ્લે બેસતો, ટોપ 5માં હું પણ હાવ છેલ્લે બેસવાનો. જે હાવ ઓછું આવડતું હોય ને એ સૌથી સાવ છેલ્લે બેઠા હોય, જેને વધારે આવડતું હોય આગળ, પછી એમને ઓછું ઓછું થતું જાય. હાવ છેલ્લે બેઠા હોય એને બહુ એટલું આવડતું ના હોય, અને હું એની પાસે બેસતો, કેમ કે મારે હસી મજાક જ કરવું હોય ને એને એટલું બધું આવડતું ને, એટલે મારે મેળ આવી જાય. અને એ પણ એવા જ હોય વધારે પડતા તો હસી મજાક કરવાવાળા, એટલે પછી હું ત્યાં બેસતો. પછી જે આ સર છે ને એનો જ્યારે પીરિયડ આવતો ને ત્યારે એને ખબર હતી કે આ હોશિયાર છે, કેમ કે એ લેસન આપતા, એ ભણાવતા, પછી ભણાવતા દાખલો દેતા. આપણે ગણિતના દાખલા કહેતા કે આ દાખલો લખી દે બોર્ડમાં ને પછી આ સોલ્વ કરો તમે, એટલે એ હું તરત સોલ્વ કરી નાખતો. પણ હસી મજાક છે ને એ થોડુંક એને લગભગ શિક્ષકને ન મેળવતો, કેમ કે ઓવર થઈ જતું મારું 24 કલાક હસી મજાક. એમ સિરિયસ જેવી વસ્તુ જ નહીં કોઈ, સમજાણું કે સિરિયસ કોઈ બાબતમાં, કોઈ પણ બાબત પર સિરિયસ નહીં, એમ હસી મજાક હોય. એટલે પછી એને થોડુંક અનુકૂળ આવતું. એટલે પછી જ્યારે એનો પીરિયડ આવે ને એટલે હું સાવ છેલ્લે બેઠો હોય ત્યાં, ઓલો જે છેલ્લી લાઈન હોય ને એની પાસે બધા બેઠો હોય હસી મજાક કરતો. એટલે આવે એટલે કે મિસ્ટર રાજુ કમ ઓન હિયર, એટલે મારે સૌથી પાટી દફતર લઈ પેક કરીને આગળ સૌને જે બધા બેઠા હોય ને બધાથી આગળ જઈને બેસી જવાનું, અને પછી ભણાવવાનું ચાલુ કરે. ખબર છે છેલ્લે બેસી તો હસી મજાક ઓલાવે એ ઠીઠિયા ઠોરી જ કરવાનો હોય, બરોબર. એટલે પછી એ માટે એ મને આગળ બોલાવી લેતા, એટલે હાવ નજર સામો જ રહું એમ. અને પછી લેસન તો જો કે કોઈનું ન કરતો, કોઈનું, એટલે લગભગ મને નથી યાદ કે લેસન કર્યું છે, કદાચ 1-2 વાર ફૂલમાં થઈ ગયું તો વાત અલગ છે, બાકી લેસન કરવાનું જ નહીં મારું. કેમ કે મારા પાસે ધંધા એવડા મોટા હતા ને, ભણવાનું સવારે જો ઉઠીને મોઢું ધોવાઈ જાય એટલે પછી ધંધે વળગી જાય, બરોબર, ધંધે ચડી જાય. મોટે પાયે અમારે ક્રિકેટનો કામકાજ હતો, એટલે દડો ને બેટ લઈ અને પછી આખા જે ફ્રેન્ડ સર્કલ હોય એ બધા અમારે નીકળી જાય અને રમી. અને અમારે હોળી અહીંયા જ્યાં થાય છે ત્યાં અમારું ગ્રાઉન્ડ હતું, એટલે ત્યાં જઈએ અને 11 વાગે ભણવાનું ચાલુ થાય. 11:15 આસપાસ અમે આવીને કપડાં બદલાવીએ અને હાથમાં ધોઈએ, અને પછી એ પણ ધોવા હોય તો બાકી પછી સીધા નીકળી જવાનું. એટલે ત્યાં નિશાળે પૂગીએ એટલે 11 વાગી જાય, અને પછી 12 વાગે રિસેસ પડે, 12:30 પૂરી થાય. એ બધી ખૂબ મજા કરીએ રિસેસમાં. પછી એક રિસેસ 2 થી 2:30 પડે, અને પછી મેં તમને કીધું 4 વાગે એક, અને પછી છેલ્લે 5 વાગે રજા પડી જાય. અને પછી 5 વાગે ઘરે જઈ ફળિયામાંથી દફતરમાં આમ ઘા થાય. હું નથી કહેતો કોઈ છોકરા એવું કરે, પણ અમે ટૂંકમાં થોડુંક કહું ને કે થોડાક મસ્તીમાં થોડાક એમાં બધું, એટલું બધું કંઈ છોકરાઓને કંઈ હોય નહીં તે. એટલે એ દફતરનું સીધો ઓસરીમાં ઘા થાય, અને માને ખબર પડી જાય કે રાજુ આવ્યો. અને અહીંયા ફળિયામાં જે દડો ને બેટ પડ્યા હોય એ લઈ અને સીધું પાછું ભણવા વયું જવાનું. ભણવા હું ક્રિકેટમાં વયું જવાનું. બધા ફ્રેન્ડને ખબર જ હોય કે 5 વાગે દફતર મૂકીને એક જ કામ કરવાનું, સીધું હોળીએ પૂગી જવાનું. એટલે પછી બધા હોળીએ રમવા પહોંચી જાય, અને પછી ત્યાં રમી અને લગભગ અંધારું થાય ત્યાં સુધી રમીએ. અને જેમ તમને ખબર જ હોય કે બેટ હોય એનો વધારે પૂરતો દબદબો રહે કે ભાઈ મારો દા પેલા, ને આવી રીતે આમ ને દડો ખોવાય તો એ પૈસા લઈએ, ને બાકી ભાગમાં પછી એવું પાછો લેવા જઈએ ને ખીજાઈએ એકબીજાને જેને ખોયો હોય એને. એવું બધું ઘણું બધું મજા આવતી રમતા ને. અને એ પછી બધું એ આવી જાય એટલે એ કંઈ લેસનનો એટલો બધો ટાઈમ ન મળતો, કામ એટલા હોય. એટલે પછી વાત આપણે મુદ્દા ઉપર આવીએ કે ત્યાં એ જે સર હતા ને એને એક વખત મેં શું કંઈક લેસન નહોતું કરતો, એટલે એ મારવાના છે. બધાય પોતપોતાનું લેસન આપે દરેક પીરિયડવાળા સર કે બેન જે હોય. એટલે એને કંઈક લેસન કીધું હતું, હું કોઈનું કરતો નહોતો, એટલે એનું નહોતું કર્યું તેથી. અને એને મને બોલાયો, કેમ કે ડેઈલી લેસન કરવું ને પાછું હોશિયાર. એટલે પછી એને થોડીક કાયમ મારે, પછી એક દી એને થોડુંક ઓલું થઈ ગયું કે હવે છે ને કે તું અહીંયા આવ્યું પહેલાં, એ કે પહેલાં બીજા બધા અહીંયા વહીવટ કરી નાખ્યો, પછી મારી પાસે મને એ કે તું છે ને કે અહીંયા આવ્યો, અહીંયા બે અહીંયા ઊભો રહી.
પછી એ કે તને કે એટલું આવડે છે હું કામ લેસન નથી કરતો? સાહેબ ટાઈમ જ નથી મળતો. તો એ કે તારે બધું એવું બધું શું હોય કે પછી મારે તો કહેવા પૂરતું ન હોય, બીજા છોકરા હોય ચાળી કરવા. સાહેબ કે એ દળ બેટ રમવા વયો જાય ને આમ. પછી એ કે તારા મમ્મીને હું કહું ના એ ઘરે તમે વાત રહેવા દો, અહીંયા તમારે જે વહીવટ કરવો હોય કરો. ઘરે એ તારા મમ્મીને બોલાવો કાં તારા પપ્પાને કે બોલાવું. એ કે એને કે વાત કહું બધું કે શું કરે છે ને આમ ભણવામાં ધ્યાન નથી દેતો. હું કહું ના એ તમે અહીંયા તમારે જે કેવું હોય કે બાકી ત્યાં ઘરેથી કોઈને ના હું બોલાવતો. પછી એને કીધું કે તો હવે કરી કે નહીં લેસન? હું કહું હા કરી, ખોટા આ કર્યું. કે વાંધો નહીં કે કાલે હું જોઉં કે લેસન કરીને આવી કે નહીં. પછી બીજે દિવસ લેસન કરીને ખબર જ હોય કે લેસન કરવા, બીજે લેસન ન કરી. પછી બોલાવી અને સર્વિસ ચાલુ કરી દીધી. અને તેથી દરેક દિવસ કરતાં તેથી થોડોક વધારે સર્વિસ થઈ હતી. અને એક થાપટ મારી ત્યાં શું હતું, હા થાપટ મારી ને તે થાપટ મારીને પછી બધી સર્વિસ થઈ ગઈ ને હું બેસી ગયો પાછા મારી જગ્યાએ અને ભણવાનું ચાલુ થઈ ગયું. અને થોડીક વાર થયું તો કાનમાં ભીનું લાગવા માંડ્યું. એટલે પછી મેં આમ જોયું ને તો ભીનું લાગતું ને આમ કહીને આમ જોયું ને તો લોહી. અને હું લોહી જોઈ અને મારા મગજમાં એક આઈડિયો આવ્યો અને પછી રોવા માંડ્યો. એટલું બધું દુખતું તો નહોતું પણ આઈડિયો આવ્યો ને એટલે રોવા માંડ્યો ને સાહેબ કે શું થયું એમ છોકરા બધા કે શું થયું? હું કહું સાહેબે માર્યો તો લોહી નીકળે. એ કે કાંઈ કે મેં આમ કહીને બતાવ્યું. હું કે જવારી રોતા રોવાનું ચાલુ જ હતું. પછી બતાવ્યું સાહેબે કે ક્યાં અહીંયા આવી તો ગયો જોયું સાહેબે લોહી આવતું. પછી આમ કાનમાં એને આમ સેટેથી નજર નાખી તો કાનમાંથી આમ લોહી નીકળતા અહીંથી. પછી એ કે ઓહો સાહેબ મૂંઝાઈ ગયા. સાહેબ મેં છે ને આમ થોડુંક આમ એના ચહેરા ઉપરથી મને ખ્યાલ આવી ગયો હતો કે એને થોડુંક આમ થાય છે તો કરી કે એવું બધું મારાથી, જો કે એની એવું બધું માર્યું નહોતું, ડેઈલીમાં તો એવું જ માર્યું. પણ એ કે આ વધારે લાગી ગયો છે એને તો એ જ હોય કે ભાઈ મારાથી વધારે લાગી ગયો છે. પણ હું થોડુંક શું કહે કે આઈડિયા હતો ને નાટક કરતો. એટલે પછી એ વસ્તુ થઈ તો પછી સાહેબે કીધું છોકરાઓને, કેમ કે ત્યાં એ સુવિધા પણ ફર્સ્ટ એડની સુવિધા હતી. એટલે એ બધી જે આખી એની ઓલો બોક્સમાં અમે પ્લાસ્ટિકમાં ત્યાં રાખતા એ આખો લઈને આવ્યા. એમાં પાટા હોય ને દવાઈઓ હોય ને ટ્યુબ હોય ને રૂ ને એવું બધું હોય. પછી ટીચર હોય ને એ બધું ઓલું સાફ કરવાનું ટીચર અને એ બધું આખું હોય. તો એ બધું આખું છોકરા ગયા ઓફિસમાંથી લઈને આવ્યા અને એને ખોલીને પછી રૂએ પહેલાં તો સાફ કર્યું સાહેબે. કાન ને બધું આખું લોહી હતું, બ્લડ સાફ કર્યું અને સાફ કરી અને પછી આમ જોયું ને એટલે ત્યાં અંદર એક ફોડકી હતી ફૂટી. મને ખબર હતી કે અંદર ફોડકી છે. એમાં ઘણા સમયથી મને છે ને ફોડકી હતી આ છે એ દુખતી થોડી એ ફૂટી અને ફૂટી સાહેબને મારવું ને કાંકરા બેહું ડાયને ભાંગવું, સાહેબે થાપટ મારવું અને ફોડકીને ફૂટવું. અને મારે એ થોડી જેવી તેવી થઈ હતી. હું કહું કે આ મટી જાય તો સારું. એ મટી ગઈ સાહેબે મારી અને એ લોહી થઈ ગયા ચાલુ. પછી સાહેબને એ સાફ કર્યું ને પછી ખબર પડી કે આ તો ફોડકી છે. એ કે આ ફોડકી કે તારી કે ફૂટી છે, બીજો કંઈ કે વાંધો નથી કે રોમ. અને મારી મહેનત પાણીમાં ગઈ. કેમ કે મેં એ હાટું જ હોતો હતો કે સાહેબને કામ શું કે ડર લાગી જાય ને કે ભાઈ ઓહો મારાથી તો વધારે લાગી ગયા ને આને ક્યારેક વધારે લાગી જાય તો આમ આવું માર્યું તો એ લોહી નીકળવા માંડ્યા. એટલે પછી સાહેબ મને મારવાનું બંધ કરી દે. એટલે એના ભાઠાથી બચવા માટે મેં કીધું ગુરુ તો ગુરુ જ છે. પછી બીજા દિવસ પાછું લેસન નહોતું કર્યું ને એ સાહેબ જોઈ ગયા કે આને લેસન નથી કર્યું. પછી કે નિયમ નવો પાડી દે. મને તો એમ જ હતું કે હવે મારશે જ નહીં, પણ તે નવો નિયમ લાગુ કર્યો. એ કે તારી માટે છે ને એક નવો નિયમ કે જે આ ડોક છે ને ડોકથી નીચેના ભાગમાં જ તને મારવાનું. હું કહું કેમ કે જો ગાલ ને એવું કાન ને એવી વસ્તુ છે ને એમાં એટલું બધું વધારે ન મારે, કેમ કે બધું થોડુંક નાજુક એરિયો રહ્યો. પછી જે વાહો અને હાથ ને છે ને એ થોડાક મજબૂત કહેવાય સમજણું. એટલે એમાં થોડુંક વધારે મારવું પડે, એટલે ભાઠા વધારે ખાવા પડે. એટલે હું કહું આ તો હું કરવા ગયો ને હું થઈ ગયો. હવે હસી મજાક કરતા. બાકી એક જોઈએ તો જીવનમાં છે ને ક્યારેક મૂરખ પણ બનતું રહેવું પડે. એની આખી મજા જ આખી અલગ છે.
કોઈ ચિંતા જ નહીં કે કોઈ આપણને મૂર્ખ કહેશે, કેમ કે આપણે જ માની લીધું હોય કે આપણે મૂર્ખ છે, તો પછી ચિંતા કહેવાય ને. એટલે ક્યારેક ક્યારેક એવું કરતું રહેવું જોઈએ, સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. તો બસ આજનો વિડીયો અહીં સુધી જ હતો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો વિડીયો તમને કેવો લાગ્યો હોય, અને ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકન ઓન કરી દેજો, એટલે તમને દરેક વિડીયોનું નોટિફિકેશન મળતા રહે. અને મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જીવનની દરેક સેકન્ડ એક યાદ છે રાજ, પણ જે ખુશીમાં વીતી હોય એ વધુ યાદ રહે છે.